બંગાળની ખાડીમાંથી આવેલી ડીપ ડિપ્રેશન વાળી સિસ્ટમ ગુજરાતની અંદર ત્રાટકવાની સાથે હાહાકાર મચાવતી જોવા મળી છે અને ગુજરાત રાજ્યની અંદર ભયંકર મેઘતાંડવ વરસાવતી આ નવી સિસ્ટમ જોવા મળી છે। આગામી કલાકોની અંદર રીતસરનું ગુજરાત પાણીમાં ડૂબતું જોવા મળશે। ઠેર ઠેર વિસ્તારોની અંદર ગુજરાતમાં 20 ઇંચ સુધીના ભયંકર વરસાદ ખાબકેલા જોવા મળ્યા છે। અત્યારે અરબ સાગરમાંથી આવતા તોફાની પવનો ગુજરાત સાથે અથડાતા જોવા મળ્યા છે અને ગુજરાતનો દરિયો ગાંડોતુર બનતો જોવા મળ્યો છે। આજની રાત્રિ ગુજરાત માટે અતિ ભયંકરથી લઈને ખતરાની રાત્રિ સાબિત થઈ શકે છે। ગુજરાત રાજ્યની અંદર અનેક જિલ્લાઓમાં આજની રાત્રિ દરમિયાન ભયંકરથી લઈને અતિ ભારે વરસાદ ખાબકવા અંગે તીવ્ર રેડ એલર્ટ ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારો માટે દર્શાવી દેવામાં આવી રહ્યું છે। ગુજરાત રાજ્ય ઉપર સતત સિસ્ટમનું સર્ક્યુલેશન મજબૂત બનીને હાહાકાર દર્શાવતું જોવા મળ્યું છે ને આમ ગુજરાતના ઠેર ઠેર વિસ્તારોમાં આગામી કલાકોની અંદર પાણીની નદીઓ વહેતી જોવા મળશે। રીતસરનું ગુજરાતમાં ઘોડાપૂર આવવા અંગે ચેતવણી આપી દેવામાં આવી રહી છે અને ગુજરાત રાજ્યની અંદર અતિ ભયંકર વરસાદ ખાબકવાને લઈને સંપૂર્ણ ગુજરાતની અંદર ડેન્જર એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। પવનની તીવ્રતા સાથે અત્યારે ગુજરાત રાજ્ય ઉપર કાળો કહેર વર્તાવતો મેઘરાજાનો ભારે પટ્ટો ફેલાયેલો જોવા મળ્યો છે। ગુજરાત રાજ્યની અંદર શિયર ઝોન અને ઓફશોર સ્ટ્રફ પણ સક્રિય બનીને ગુજરાતના ઝોન ઉપર ભયંકર અસર દર્શાવતો જોવા મળ્યો છે અને આ સિસ્ટમનો પટ્ટો અત્યારે કચ્છના વિસ્તારોમાં સૌથી વધારે અસરો દર્શાવતો જોવા મળ્યો છે। સાથે સાથે પશ્ચિમી સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર પણ આ પટ્ટો લંબાયેલો હોવાના કારણે રીતસરનું મેઘતાંડવ ભયંકર પવનની તીવ્રતા સાથે ગુજરાતમાં વીજળીના ચમકારાની સાથે અને થંડરસ્ટ્રોમ એક્ટિવિટી એટલે કે ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં આગામી કલાકોની અંદર ગાજવીજ સાથે તીવ્ર પવન પણ ફૂંકાતો ગુજરાતમાં જોવા મળવાનો છે અને ગુજરાતનો દરિયો ગાંડોતુર બન્યો હોય તેમ આગામી કલાકોમાં ગુજરાત ઉપર ભયંકર મેઘતાંડવ વરસાવતો જોવા મળશે, જેમાં કચ્છના સંપૂર્ણ વિસ્તારોની અંદર અતિ ભયંકર વરસાદને લઈને તીવ્ર રેડ એલર્ટ કચ્છ માટે જાહેર કરવામાં આવ્યું છે। સાથે સાથે સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓની અંદર પણ ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ ખાબકવાને લઈને રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે। તો ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓની અંદર ભારે વરસાદને લઈને યલો એલર્ટ અને અતિ ભારે વરસાદને લઈને ગુજરાત માટે ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરવામાં આવી રહ્યું છે। આમ ગુજરાત ઉપર ટકરાયેલી ડીપ ડિપ્રેશન વાળી સિસ્ટમ ભયંકર બનવાની સાથે અતિ ભારે જોર અત્યારે ગુજરાતના ઠેર ઠેર વિસ્તારોમાં દર્શાવતી જોવા મળી છે અને સિસ્ટમનું જોર અતિ ભયંકર સ્વરૂપની અંદર ફેરવાતા ગુજરાતની અંદર આગામી કલાકોની અંદર કચ્છના વિસ્તારોમાં રીતસરનું મેઘરાજાનું ભયંકર રૌદ્ર સ્વરૂપ જોવા મળશે ને અત્યારે એક પટ્ટો કચ્છના વિસ્તારોથી લઈને સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર ત્રાહિમામ મચાવતો જોવા મળ્યો છે। ગુજરાત રાજ્યની અંદર પવિત્ર શ્રાવણ માસની અંદર અને ચાલી રહેલા મઘા નક્ષત્રમાં અતિ ભયંકર વરસાદની આગાહી ગુજરાતના છેલ્લા અઠવાડિયામાં દર્શાવવામાં આવી હતી અને હાલ ઓગસ્ટ મહિનાનું છેલ્લું અઠવાડિયું ચાલી રહ્યું છે, જેમાં પણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં 15 ઇંચથી લઈને 20 ઇંચ સુધીનો વરસાદ ગુજરાતમાં ખાબકેલો જોવા મળ્યો છે। ભારતીય હવામાન દ્વારા ગુજરાતના અનેક વિસ્તારોની અંદર આજની રાત્રિ દરમિયાન ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ ખાબકવાને લઈને આ વિસ્તારોમાં તીવ્ર એલર્ટ પણ દર્શાવી દેવામાં આવી રહ્યું છે। જો કે પાછલા 24 કલાકની ગુજરાત ઉપર માહિતી મેળવવામાં આવે તો ગુજરાતના ઠેર ઠેર વિસ્તારોમાં મેઘરાજાનું તોફાન ટકરાવવાની સાથે ગુજરાતમાં પાછલા 24 કલાકની અંદર 256 તાલુકાની અંદર મેઘરાજાની તોફાનીથી લઈને અતિ ભયંકર બેટિંગ જોવા મળી છે। ગુજરાત ઉપર મેઘરાજા કોપાયમાન બન્યા હોય, ગુસ્સે બન્યા હોય તેમ ગુજરાતની અંદર દેવભૂમિ દ્વારકાના જિલ્લાની અંદર જામનગરના વિસ્તારોની અંદર અને ખંભાળિયાના વિસ્તારોમાં મેઘરાજાનું રીતસરનું તાંડવ જોવા મળ્યું છે, જેમાં 15 ઇંચથી લઈને 20 ઇંચ સુધીનો ભયંકર વરસાદ
દેવભૂમિ દ્વારકાના વિસ્તારોથી લઈને જામનગરના વિસ્તારોની અંદર 15 થી 20 ઇંચ સુધીનો અતિ ભારે વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે અને સંપૂર્ણ ગુજરાત રાજ્ય ઉપર નદીઓની સાથે હવે સરોવર અને ડેમો પણ છલકાતા જોવા મળ્યા છે અને અત્યારે સિસ્ટમનો ઘેરાવો કચ્છના વિસ્તારોની અંદર લંબાયેલો જોવા મળ્યો છે અને કચ્છ ઉપર આ સિસ્ટમથી અત્યારે એક સર્ક્યુલેશન બનતું જોવા મળ્યું છે અને આ સર્ક્યુલેશન સંપૂર્ણ ગુજરાતના વિસ્તારોની અંદર અતિ ભયંકર વરસાદ વરસવા માટેનું લો પ્રેશર બનાવતું જોવા મળ્યું છે. સિસ્ટમનો ભારે ઘેરાવો અત્યારે ગુજરાત ઉપર સક્રિય થવાની સાથે જ ભારે દબાણ સક્રિય કરીને ગુજરાત ઉપર અતિ ભયંકર વરસાદ વરસાવવા માટેનું પુષ્કળ વરસાદનું વહન તૈયાર કરતું જોવા મળી રહ્યું છે. સાથે સાથે બંગાળની ખાડીના દરિયાની અંદર એક નવી લો પ્રેશર સિસ્ટમ સક્રિય બનેલી જોવા મળી છે અને આ નવી લો પ્રેશર સિસ્ટમના કારણે વિશાખાપટ્ટનમના દરિયાકાંઠાઈ વિસ્તારની અંદર ભુવનેશ્વરના વિસ્તારો, બેંગલુરુ, હૈદરાબાદ અને નાગપુરના વિસ્તારોની અંદર પણ અતિ દબાણ સક્રિય બનીને આ સંપૂર્ણ વિસ્તારોમાં પણ ભારે વરસાદ ખાબકતો જોવા મળ્યો છે. અરબ સાગરના દરિયાની જો વાત કરવામાં આવે તો બેંગલવી, મુંબઈના દરિયાકાંઠાઈ વિસ્તારોની અંદર અને ગુજરાતના વિસ્તારોની અંદર ભયંકર તોફાન સાથે આજની રાત્રિ દરમિયાન બારે મેઘ ખાંગા થયા હોય તેવા જળબંબાકાર વરસાદની આગાહી કરવામાં આવી છે. જોકે હવે સિસ્ટમ ધીમી ગતિએ દિશા બદલાતી જોવા મળશે. આ સિસ્ટમ હવે આગળ વધીને પાકિસ્તાનના વિસ્તારોની અંદર આગામી 2 થી 3 દિવસોની અંદર આગળ વધીને પાકિસ્તાનના વિસ્તારોમાં ટકરાયેલી જોવા મળશે. આમ વાવાઝોડું હવે ગુજરાત ઉપરથી ફંડાતું જોવા મળ્યું છે. ડીપ ડિપ્રેશન વાળી સિસ્ટમ પાકિસ્તાનના વિસ્તારો તરફ ગતિ કરતી જોવા મળે છે, પરંતુ આજની રાત્રિ અને આગામી 2 દિવસોની અંદર હજી પણ આ સિસ્ટમની ભારે અસરોને જોતા ગુજરાત ઉપર કાળા વાદળો ઘેરાયેલા જોવા મળશે અને વીજળીના ચમકારા પણ ગુજરાતની અંદર તીવ્ર બનતા જોવા મળી શકે છે. અને આમ ગુજરાતના ભિન્ન વિસ્તારોમાં આજથી આગામી 2 દિવસોની અંદર ભારેથી લઈને ગુજરાત ઉપર અતિ ભારે વરસાદ ખાબકવાની મોટી ને મહત્વની આગાહી ગુજરાત રાજ્ય ઉપર દર્શાવવામાં આવી રહી છે. તો આજની રાત્રિ દરમિયાન અને કાલની વહેલી સવાર દરમિયાન ગુજરાતના કયા જિલ્લાઓમાં ભારેથી લઈને અતિ ભયંકર વરસાદની આગાહી કરવામાં આવી છે. અત્યારે વાવાઝોડાની અસરો ક્યાં વધુ પ્રમાણની અંદર મજબૂત બનતી જોવા મળી છે, જેના કારણે ભારતીય હવામાન વિભાગ દ્વારા કયા વિસ્તારોની અંદર રેડ એલર્ટ, કયા વિસ્તારોમાં યલો એલર્ટ ને કયા વિસ્તારોની અંદર ગુજરાત માટે ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે, જેની પણ સંપૂર્ણ વિગતસર માહિતી તરફ મિત્રો આગળ વધીએ તો ગુજરાતના દરિયાકાંઠા ઉપર અત્યારે મોટી હલચલ સક્રિય બનતી જોવા મળી છે અને અરબ સાગરમાંથી આવતો તોફાની પવન ગુજરાત સાથે ટકરાતો જોવા મળ્યો છે અને પવનની ઝડપ 70 થી લઈને 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ગુજરાતના વિવિધ વિસ્તારોની અંદર ફૂંકાતા જોવા મળ્યા છે અને પવનની તીવ્રતા સાથે આજની રાત્રિ દરમિયાન કચ્છના વિસ્તારોની અંદર અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં આભ ફાટેલું જોવા મળી શકે છે. મોસમ વિજ્ઞાન કેન્દ્ર અહેમદાબાદ ભારતીય મોસમ વિભાગ દ્વારા ગુજરાતનો મેપ એટલે કે ગુજરાતનો નકશો જાહેર કરીને વિવિધ વિસ્તારોની અંદર કેવો વરસાદ જોવા મળશે, કેવા પ્રકારના વરસાદને લઈને ગુજરાતની અંદર ઠેર ઠેર જિલ્લાઓની અંદર યલો એલર્ટ, રેડ એલર્ટ ને ઓરેન્જ એલર્ટ ગુજરાત માટે દર્શાવવામાં આવી રહ્યું છે. ફક્ત આજ માટે નહીં પરંતુ આજથી લઈને આગામી ગુજરાતની અંદર 4 તારીખ સુધીની અંદર વિવિધ વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ ભારે ને અતિ ભયંકર વરસાદ ખાબકવાને લઈને જુદા પ્રકારના એલર્ટ ગુજરાત માટે દર્શાવવામાં આવી રહ્યા છે. દરિયાકાંઠે આવેલી સિસ્ટમને જોતા ડીપ ડિપ્રેશન અત્યારે મજબૂત બનીને ગુજરાત ઉપર કાળો કહેર દર્શાવતી હોય તેમ ઠેર ઠેર વિસ્તારોની અંદર આ ડીપ ડિપ્રેશનની સિસ્ટમની ભારે અસરો પણ ગુજરાત રાજ્ય ઉપર વધતી જોવા મળી છે અને હવે આ સિસ્ટમની દિશા દર્શાવવામાં આવી છે. મધ્ય ભારતના વિસ્તારોમાંથી આવેલી આ સિસ્ટમ હવે ગુજરાત સાથે અથડાયેલી જોવા મળી છે અને સિસ્ટમ અથડાવાની સાથે અત્યારે કચ્છના વિસ્તારોની અંદર મોટો ઘેરાવો બનીને ગુજરાતની અંદર કચ્છના વિસ્તારોથી લઈને ઉત્તરી સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જળબંબાકાર વરસાદ આ નવી સિસ્ટમ વર્તાવતી જોવા મળી છે અને આ ડીપ ડિપ્રેશન વાળી સિસ્ટમની અસરને જોતા આજની રાત્રિ દરમિયાન ગુજરાતના અનેક જિલ્લાઓમાં અતિ ભારેથી લઈને ભયંકર વરસાદ ખાબકવાને લઈને ગુજરાતના ભિન્ન વિસ્તારોમાં તીવ્ર એલર્ટ દર્શાવવામાં આવ્યું છે અને એલર્ટના પગલે ગુજરાત ઉપર આગામી કલાકોની અંદર રીતસરનું મેઘરાજાનું તાંડવ આભ ફાટતું જોવા મળશે. ગાજવીજ સાથે ગુજરાત ઉપર જોવા મળશે તોફાની પવનોનો મારો અને આ બધાની વચ્ચે ગુજરાત ઉપર સિસ્ટમનું જોર વધતું હોવાના કારણે કચ્છના વિસ્તારોથી લઈને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર અતિ ભયંકર દબાણ સક્રિય બનીને જળબંબાકાર વરસાદ ગુજરાતની અંદર વરસતો જોવા મળશે અને જેમાં અતિ ભયંકર વરસાદને લઈને ગુજરાત રાજ્યની અંદર ડેન્જર એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં કચ્છના વિસ્તારોની અંદર અત્યારે સિસ્ટમનો પટ્ટો ઘેરાયેલો જોવા મળ્યો છે. કચ્છના સંપૂર્ણ તાલુકાની અંદર આજની રાત્રિ અતિ ભયંકર સાબિત થઈ શકે છે. કચ્છના વિસ્તારોમાં મેઘરાજા અત્યારે ધૂમ
મચાવતા જોવા મળ્યા છે અને અતિ ભારે વરસાદ ખાબકવાને લઈને ગુજરાતની અંદર કચ્છના વિસ્તારોમાં મોટી આગાહી દર્શાવવામાં આવી રહી છે. આમ ઘેરાવો કચ્છની અંદર તીવ્ર અને મજબૂત બનતો હોવાના કારણે કચ્છના અનેક વિસ્તારોની અંદર કાળા ડિબાંગ વાદળો રાત્રે ઘેરાઈને કચ્છના વિસ્તારોમાં ભારે વરસાદ રાત્રિ દરમિયાન ખાબકતો જોવા મળશે અને જેના કારણે કચ્છના સંપૂર્ણ વિસ્તારોની અંદર રાત્રિ દરમિયાન અતિ ભયંકર વરસાદ ખાબકવાને લઈને રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. જોકે સૌરાષ્ટ્રના જિલ્લાઓ તરફ આગળ વધીએ તો સૌરાષ્ટ્રની અંદર આજની રાત્રિ દરમિયાન દેવભૂમિ દ્વારકાનો જિલ્લો, જામનગરના જિલ્લાની અંદર મોરબીના વિસ્તારની અંદર, રાજકોટના જિલ્લાની અંદર, જૂનાગઢ અને પોરબંદરના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ મોટા પલટાઓ ગુજરાતની અંદર આવતા જોવા મળશે. સાથે સાથે આ સંપૂર્ણ વિસ્તારોની અંદર રાત્રિ દરમિયાન વીજળીના ચમકારાની સાથે અરબ સાગરના દરિયામાંથી અત્યારે ફૂંકાતા તોફાની પવનોને જોતા ગુજરાતની અંદર દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને જૂનાગઢના વિસ્તારોમાં રાત્રિ દરમિયાન તોફાન ત્રાટક્યું હોય તેમ અતિ ભયંકર જોર વધતું જોવા મળી શકે છે અને આ જોરની વચ્ચે ગીર સોમનાથના જિલ્લાની અંદર પણ રાત્રિ દરમિયાન અતિ ભારે વરસાદ ખાબકવાને લઈને ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. સાથે સાથે સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓની અંદર ભારે વરસાદને લઈને ભારતીય હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ પણ દર્શાવવામાં આવ્યું છે. જેમાં જિલ્લાઓ પ્રમાણે વિગતસર માહિતી મેળવીએ તો આજે સુરેન્દ્રનગરના જિલ્લાની અંદર, બોટાદના જિલ્લાની અંદર, અમરેલી અને રાત્રિ દરમિયાન ભાવનગરના વિસ્તારોમાં આ તમામ સ્થળો પર ભારે વરસાદ ખાબકવાને લઈને ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના વિસ્તારોમાં યલો એલર્ટ દર્શાવવામાં આવ્યું છે. આમ ગુજરાતની અંદર 4 જિલ્લાની અંદર યલો એલર્ટ, 1 જિલ્લાની અંદર ગુજરાત માટે ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. સાથે સાથે ગુજરાતના 7 જિલ્લાઓમાં ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ ખાબકવાને લઈને ગુજરાતની અંદર રેડ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. જોકે એ ઉપરાંત દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ, મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પવનોની તીવ્રતા સાથે રાત્રિ દરમિયાન હળવાથી લઈને મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે. જેમાં વલસાડના વિસ્તારની અંદર, ડાંગ, નવસારી, તાપી, સુરત અને ભરૂચના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ આજની રાત્રિ દરમિયાન ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ખાબકતો જોવા મળશે. મધ્ય ગુજરાતની અંદર અહેમદાબાદનો જિલ્લો, આણંદ, વડોદરાના જિલ્લાની અંદર, છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલના વિસ્તારોમાં, મહીસાગર અને ખેડાના વિસ્તારની અંદર પણ રાત્રિ દરમિયાન હળવાથી ધીમા વરસાદની આગાહી કરવામાં આવી છે અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર રાત્રિ દરમિયાન બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરના જિલ્લાની અંદર પણ હળવાથી ધીમા વરસાદ પડવાની આગાહી આજની રાત્રિ દરમિયાન ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારો માટે મહત્વપૂર્ણ આગાહી ગુજરાતને લઈને દર્શાવવામાં આવી રહી છે. આવતીકાલ દરમિયાન સિસ્ટમનું જોરથી થોડું ધીમું થતું જોવા મળશે, થોડુંક જોર ઘટતું જોવા મળશે, પરંતુ કચ્છના વિસ્તારોની અંદર ભારે ગાજવીજ મજબૂત બનતી જોવા મળી શકે છે અને કચ્છના વિસ્તારોની અંદર આવતીકાલ દરમિયાન રેડ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. સાથે સાથે દેવભૂમિ દ્વારકાનો જિલ્લો, જામનગર અને મોરબીના વિસ્તારોની અંદર પણ રાત્રિ દરમિયાન અતિ ભયંકર વરસાદ ખાબકતો જોવા મળી શકે છે. જોકે પોરબંદરના વિસ્તારની અંદર, જૂનાગઢ અને રાજકોટના વિસ્તારોમાં આવતીકાલ દરમિયાન યલો એલર્ટ દર્શાવવામાં આવ્યું છે. આમ ગુજરાત રાજ્યની અંદર આજે ને આગામી 2 દિવસોની અંદર ભારે વરસાદ ખાબકવાને લઈને ગુજરાતની અંદર યલો એલર્ટની સાથે ઓરેન્જ એલર્ટ અને આજની રાત્રિ દરમિયાન અતિ ભારે રેડ એલર્ટ ગુજરાત માટે દર્શાવવામાં આવી રહ્યું છે.